ચાલો મિત્રો આજે શીખીએ તાજમહેલ વિશે 25 MCQ। આપણે તદ્દન નવા ટોપિકો સાથે હંમેશાની જેમ 25 નવા MCQ લઈને આવી ગયા છીએ તાજમહેલ વિશે। તો આજના આ વિડીયોમાં આપણે ટોપિક વાઇઝ MCQ લીધા છે। તો જેમ કે અહીં પહેલો ટોપિક છે મૂળભૂત માહિતી। તો તાજમહેલને લગતી મૂળભૂત માહિતીના પહેલા MCQ છે। પહેલો પ્રશ્ન છે, તાજમહલ ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ દિલ્હી, બી આગ્રા, સી જયપુર, ડી મુંબઈ। તો અહીં જવાબ આવશે ઓપ્શન બી આગ્રા। બીજો પ્રશ્ન છે, તાજમહેલ કોને બનાવ્યો? ઓપ્શન છે એ અકબર, બી શાહજહાં, સી ઔરંગઝેબ, ડી હુમાયું। જવાબ આવશે ઓપ્શન બી શાહજહાં। અમુક સહેલા લેવલના પ્રશ્નો હોય છે, અમુક ભારે લેવલના પ્રશ્નો હોય છે। આપણે એ પ્રકારે જ MCQ બનાવીએ છીએ। પછીનો પ્રશ્ન છે, તાજમહેલ કોની યાદમાં બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન છે એ નૂરજહાં, બી મુમતાઝ મહલ, સી જોધાભાઈ, ડી રઝિયા સુલતાન। જવાબ આવશે બી મુમતાઝ મહલ। પછીનો પ્રશ્ન છે, તાજમહેલમાં મુખ્યત્વે કયા બાંધકામ સામગ્રી ઉપયોગમાં લેવાયો છે? એટલે કે કઈ બાંધકામ સામગ્રી ઉપયોગમાં લેવાઈ છે? ઓપ્શન આપ્યા છે એ લાલ રેતી પથ્થર, બી સફેદ મકરાના મરમર, સી કાળો ગ્રેનાઇટ, ડી કાસુ। તો અહીં જવાબ આવશે બી ઓપ્શન બી સફેદ મકરાના મરમર એ બાંધકામમાં ઉપયોગમાં લેવાયું છે। સફેદ મકરાના મરમર એટલે જ તાજમહેલ સફેદ કલરનું છે। પછીનો પ્રશ્ન છે, તાજમહેલની બાંધકામ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થઈ? કઈ સાલમાં પૂર્ણ થઈ? હવે અહીં ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ 1600, બી 1632, સી 1648, ડી 1653। જવાબ આવશે ઓપ્શન ડી 1653। તો આ 5 પ્રશ્નો જે હતા એની જે છે જનરલ માહિતીને લગતા હતા। હવે આપણે જોઈએ વાસ્તુશાસ્ત્ર અને ડિઝાઇનના પ્રશ્નો। તો વાસ્તુશાસ્ત્ર અને ડિઝાઇનમાં આપણો પહેલો પ્રશ્ન છે, તાજમહેલ કયા પ્રકારની વાસ્તુકળાનું ઉદાહરણ છે? તો અહીં ઓપ્શન આપ્યા છે એ ઇન્ડો ગોથિક, બી મુગલ, સી રાજપૂત, ડી દ્રવિડિયન। તો આ જે તાજમહેલ છે મુગલોએ બંધાવ્યું છે, તો ઉત્તર આવશે બી મુગલ। એ તાજમહેલ એ વાસ્તુકળા મુગલની અનુસરે છે એનું ઉદાહરણ છે। પછીનો પ્રશ્ન છે, તાજમહેલમાં કુલ કેટલા મિનારાઓ છે? ઓપ્શન એ 2, બી 4, સી 6, ડી 8। તો મિત્રો તાજમહેલમાં કુલ 4 મિનારાઓ છે। ઉત્તર આવશે ઓપ્શન બી 4। તાજમહેલ કઈ નદીના કાંઠે આવેલું છે? ઓપ્શન આપ્યા છે એ યમુના, બી ગંગા, સી ગોદાવરી, ડી બ્રહ્મપુત્રા। તો મિત્રો જે તાજમહેલ છે એ યમુના નદીના કિનારે આવેલું છે, તો ઉત્તર આવશે એ યમુના। પછીનો પ્રશ્ન છે, તાજમહલનો મુખ્ય ગુંબજ કયા આકારનો છે? જે વચ્ચેનો મુખ્ય ગુંબજ હોય એ કયા આકારનો છે? એ પ્રશ્ન છે। ઓપ્શન છે એ ચોરસ, બી પિરામિડ, સી ડુંગળી આકારનો, ડી શંકુ આકારનો। તો મિત્રો જે મુખ્ય ગુંબજ છે એ ડુંગળી આકારનો છે, તો જવાબ આવશે સી ડુંગળી આકારનો। પછીનો પ્રશ્ન છે, તાજમહલ પર કયા પ્રકારની કેલિગ્રાફી લખાયેલી છે? તો ઓપ્શન આપ્યા છે એ દેવનાગરી, બી કુફિક, સી ફારસી નાસ્તાલિક, ડી અલબી થુલુથ। તો અહીં જે તાજમહેલ છે એ મુગલોએ બંધાવ્યું છે, તો એ પ્રકારની જ કેલિગ્રાફી ત્યાં લખાયેલી હશે। તો અહીં જે કેલિગ્રાફી લખાયેલી છે એ અરબી થુલુથ છે, આપણે યાદ રાખીશું અરબી થુલુથ। પછીનો પ્રશ્ન છે, ઇતિહાસ અને બાંધકામને લગતા પ્રશ્નો હવે જોઈએ। આપણે ટોપિક વાઇઝ ટોપિક જ પાડી દીધા છે। હવે ઇતિહાસ અને બાંધકામને લગતા જે અગત્યના પ્રશ્નો છે એ આપણે જોઈએ। તો આના પછીનો 11મો પ્રશ્ન છે, તાજમહેલ બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા? તો ઓપ્શન આપ્યા છે એ 10 વર્ષ, બી 15, સી 21 વર્ષ અને ડી 22 વર્ષ। તો તાજમહેલ બાંધવામાં 22 વર્ષ લાગ્યા છે। 12મો પ્રશ્ન, તાજમહેલના બાંધકામમાં માટે કેટલા શ્રમિકો કામે લગાવવામાં આવ્યા હતા? તો અહીં એક અંદાજ મુજબ છે, તો
તો પહેલો છે 5,000, બી 10,000, સી 20,000 કે ડી 50,000. તો જે તાજમહેલનું બાંધકામ થયું ત્યારે એના બાંધકામ માટે લગભગ 20,000 જેટલા શ્રમિકો જે છે કામે લગાવવામાં આવ્યા હતા. પછીનો જે પ્રશ્ન છે, તાજમહલના શણગાર માટે કયા કિંમતી રત્નો વપરાયા હતા? ઓપ્શન આપ્યા છે એ રૂબી, બી લાપિસ લાઝુલી, સી જેડ અને ડી ઉપરના તમામ. તો મિત્રો આ ઉપરના જે તમામ રત્નો છે એ તાજમહેલના બાંધકામ વખતે વપરાયા હતા એના શણગાર માટે. તો આ બધા જ સાચા જવાબ છે. પછીનો પ્રશ્ન છે, તાજમહલના મુખ્ય સ્થાપત્યકાર કોણ હતા? ઓપ્શન આપ્યા છે એ મિર્ઝા ગાલિબ, બી ઉસ્તાદ અહમદ લાહોરી, સી માલિક કાફુર, ડી અમીર ખુશરો. તો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તાજમહલના મુખ્ય સ્થાપત્યકાર કોણ હતા? તો અહીં જવાબ આવશે ઉસ્તાદ અહમદ લાહોરી, જે તાજમહેલના મુખ્ય સ્થાપત્યકાર છે. કોણ છે? ઉસ્તાદ અહમદ લાહોરી, યાદ રાખીશું. પછીનો પ્રશ્ન છે, આજના સમયમાં તાજમહલના બાંધકામની કિંમત અંદાજે કેટલી હશે? ઓપ્શન આપ્યા છે 500 મિલિયન, બી 1 બિલિયન, સી 2 બિલિયન, ડી 5 બિલિયન. ઉત્તર આવશે 2 બિલિયન. આજના સમયમાં જે તાજમહેલ છે એની કિંમત આપણે કરીએ બાંધવો હોય તો 2 બિલિયન જોઈએ. પછીનો પ્રશ્ન છે, કથાઓ અને દંતકથાઓ પર કે જે પ્રચલિત છે તાજમહેલને લઈને, તો દંતકથા મુજબ શાહજહાંએ બીજું તાજમહેલ કઈ સામગ્રીથી બનાવવાની યોજના બનાવી હતી? ઓપ્શન છે એ લાલ રેતી પથ્થર, બી કાળો મકરાના મરમર, સી સોનું, ડી ચાંદી. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી કાળો મકરાના મરમર. પછીનો પ્રશ્ન છે, શાહજહાંને કયા મુગલ શાસકે કેદ કર્યો હતો? ઓપ્શન છે એ અકબર, બી હુમાયુ, સી ઔરંગઝેબ, ડી બાબર. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ઔરંગઝેબ. શાહજહાંને કયા મુગલ શાસકે કેદ કર્યો હતો? તો ઔરંગઝેબ. પછીનો પ્રશ્ન છે, શાહજહાંનું કેદખાનું ક્યાં હતું? ઓપ્શન છે દિલ્હીનો કિલ્લો, આગ્રા કિલ્લો, લાલ કિલ્લો કે ફતેહપુર સિકરી. તો જવાબ આવશે આગ્રાનો કિલ્લો. શાહજહાંનું કેદખાનું ક્યાં હતું? આગ્રાના કિલ્લામાં. પછીનો પ્રશ્ન છે, દંતકથાઓ મુજબ કારીગરોને બીજો તાજમહેલ બનાવતા અટકાવવા માટે શું કરવામાં આવ્યું? તો આ તો તમે પણ સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું છે. હાથ કાપી નાખ્યા હતા કારીગરોના, એવી દંતકથાઓ છે. પછીનો પ્રશ્ન જોઈએ, તાજમહલના દિવસના વિવિધ સમયે અલગ રંગમાં દેખાય છે. રાત્રે તે કયા રંગમાં દેખાય છે? મોસ્ટ આઈએમપી કહી શકાય. તો એ છે સોનેરી, બી વાદળી, સી ગુલાબી, ડી સફેદ. તો જે રાત્રિના સમયમાં એ વાદળી રંગનો દેખાય છે. પછીનો પ્રશ્ન, યુનેસ્કો અને પ્રવાસન પર છે. આપણે જાણીએ છીએ યુનેસ્કો હેરિટેજનું સ્થાન છે તાજમહેલ. તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો લીધા છે, ચાલો જોઈએ. 21મો પ્રશ્ન છે, તાજમહલ કઈ સાલમાં યુનેસ્કો વિશ્વ વારસો સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો? તો ઓપ્શન છે એ 1975, બી 1983, સી 1992, ડી 2001. તો જવાબ આવશે 1983. 1983ના સમયથી યુનેસ્કો વિશ્વ વારસો સ્થળ તરીકે આ તાજમહેલને આપણે જાહેર કરેલું છે. ક્યારથી? 1983થી. પછીનો પ્રશ્ન છે, તાજમહલ કઈ યાદીમાં સમાવિષ્ટ છે? એ પ્રાચીન વિશ્વના 7 આશ્ચર્ય, બી મધ્યકાલીન વિશ્વના 7 આશ્ચર્ય, સી નવા વિશ્વના 7 આશ્ચર્ય, ડી કુદરતી વિશ્વના 7 આશ્ચર્ય. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી નવા વિશ્વના 7 આશ્ચર્ય. ઓકે, 7મો અજૂબો છે તાજમહેલ, નવા વિશ્વના 7 આશ્ચર્ય. આ તો તમને પણ નહીં ખબર હોય, કદાચ ખબર પણ હોય કે જે 7મો અજૂબો છે પણ કઈ યાદીમાં સમાવિષ્ટ છે? તો નવા વિશ્વના 7 આશ્ચર્ય. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, તાજમહેલ કયા દિવસે બંધ રહે છે? તો શુક્રવાર. અહીં ઓપ્શન રવિવાર, સોમવાર, શુક્રવાર, શનિવાર છે. તો તાજમહેલ શુક્રવારના દિવસે બંધ રહે છે. ઉત્તર આવશે સી. પછીનો પ્રશ્ન જોઈએ, શિયાળાની મોસમમાં તાજમહલ જોવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? ઓપ્શન છે એ મે, બી ઓગસ્ટ, સી નવેમ્બર, ડી માર્ચ. તો જવાબ આવશે ઓપ્શન સી નવેમ્બર. પછીનો પ્રશ્ન છે, તાજમહેલ પાસે આવેલા કયા ઉદ્યોગના કારણે પ્રદૂષણનો ભય છે? ઓપ્શન છે એ ચામડાની ટેનરી, બી મરમર ખાણ, સી ઈંટ ભઠ્ઠી, ડી રસાયણ કારખાના. તો મિત્રો અહીં ઉત્તરમાં ભૂલ થઈ છે. અહીં આપેલ તમામ એ પ્રકારે જવાબ આવવો જોઈએ, કારણ કે તાજમહેલની આજુબાજુ ચામડાની ટેનરીઓ, મરમર ખાણ, ઈંટ ભઠ્ઠી, રસાયણ કારખાના ઘણા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક તાજમહેલને નુકસાન થાય છે. સૌથી વધારે નુકસાન જે છે રિપોર્ટ્સ છે એના અનુસાર જે ચામડાની ટેનરીઓ છે એનાથી તાજમહેલને થાય છે. તો હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને મદદરૂપ થઈ રહેશે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અમે ખૂબ મહેનત કરીએ છીએ, તો તમે જ અમને અમારી મહેનતનું ફળ આપી શકો છો. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.